આજે આપણે બનાવીશું એકદમ મલાઈદાર અને ઘાટો ચમચીયારે ચોટે એવો દૂધપાક, એ પણ ફક્ત 25 મિનિટની અંદર. અને એટલો બધો ટેસ્ટી બનશે કે કોઈ વિશ્વાસ નહીં કરે કે તમે 25 મિનિટની અંદર આટલો બધો ઘટ અને મલાઈદાર દૂધપાક બનાવ્યો છે. તો ચાલો આપણે જોઈ લઈએ આપણે દૂધપાકમાં શું શું વસ્તુ લેવાની છે. અહીંયા આપણે બાસમતી ચોખા લીધા છે 2 ચમચી, એને અડધા કલાક પહેલાં પાણીમાં પલાળ્યા હતા. અને અહીંયા મેં ખીચડીયા ચોખા લીધા છે 1.5 ચમચી, એ પણ મેં અડધા કલાક માટે પલાળી દીધા હતા. અને સાથે બદામ પણ પલાળી દીધી હતી. અહીંયા બદામ મેં 8 થી 9 બદામ લીધી છે, ચારોળી લીધી છે, એલાયચી છે. તમારે જાયફળ લેવું હોય તો લઈ શકો છો, મેં અહીંયા જાયફળ નથી લીધું. ખાંડ લીધી છે અને 2 લીટર દૂધ લીધું છે ફૂલ ફેટ. તમે કોઈ પણ દૂધ લઈ શકો છો, મેં અહીંયા ફૂલ ફેટ દૂધ લીધું છે. તો ચાલો દૂધપાક બનાવવાનું શરૂ કરીએ. તો દૂધપાક માટે આપણે અહીંયા જાડા તળિયાવાળું એક તપેલું લીધું છે અને 2 થી 3 ચમચી જેટલું આપણે પાણી નાખ્યું છે, જેથી કરીને આપણું દૂધ નીચે ચોટે નહીં. અને આપણે દૂધ બધું આપણે આમાં નાખી દઈશું. અહીંયા મેં દૂધ ગાળીને લીધું હતું, એટલે હવે ગાળતી નથી, ડાયરેક્ટ જ નાખું છું. તમે ગાળ્યા વગરનું લીધું હોય તો ગાળી દેવાનું. આપણે બધું દૂધ તપેલામાં નાખી દીધું છે. અને અહીંયા મેં જાડા તળિયાવાળું તપેલું લીધું છે. તમારે જાડા તળિયાવાળું કુકર હોય તો કુકરમાં પણ કરી શકો છો, અથવા તો જાડા તળિયાવાળી કઢાઈ પણ તમે લઈ શકો છો. હવે આપણે દૂધને સરસ ગરમ કરવાનું છે. જ્યાં સુધી આપણું દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે બદામને છોલી લઈશું. તો તમે જોઈ શકો છો પલાળેલી બદામ હોય એટલે ફટફટ એની છાલ ઉતરી જાય છે. આ રીતે તમે જોઈ શકો છો. તો બધી બદામને આપણે આ રીતે છાલ ઉતારી લઈશું. તો આપણે બધી બદામને છોલી લીધી છે અને જે ખીચડીયા ચોખા જે આપણે પલાળ્યા હતા એનું પાણી પણ આપણે ઉતારી લીધું છે. તો આપણે દૂધ જોઈ લઈએ ગરમ થયું કે નહીં. તો આપણું દૂધ પણ ઉફારું ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આમાંથી આપણે 1 ચમચો દૂધ લઈ લેવાનું છે અને જે આપણે બદામ છોલીને રાખી છે એમાં નાખીશું. આ રીતે તમે દૂધપાક બનાવશો એટલે તમારો દૂધપાક એકદમ ઘટ બનીને તૈયાર થશે અને એકદમ મલાઈદાર બનશે અને બહુ વાર પણ નહીં થાય. તો હવે આપણે આને પીસી લેવાનું છે મિક્સરમાં. જે આપણે ચટણી જાર આવે એનાથી પીસીશું, જેથી કરીને એકદમ ઝીણું પીસાઈ જાય. અહીંયા જે આપણે બાસમતી ચોખા 2 ચમચી પલાળ્યા હતા એનું પણ પાણી આપણે નિતારી દીધું છે. અને આ ચોખા હવે આપણે દૂધમાં નાખીશું. દૂધપાકમાં હંમેશા ચોખા થોડા જ હોય છે. તમારે લીટર દૂધ હોય તો 1 ચમચી ચોખા નાખવાના. તો આપણું અહીંયા 2 લીટર દૂધ હતું એટલે આપણે 2 ચમચી ચોખા લીધા છે. અને જે ખીચડીયા ચોખા લીધા છે જેનાથી આપણો દૂધપાક એકદમ ઘાટો અને મલાઈદાર બનીને તૈયાર થશે. તો આપણે બધા ચોખામાં નાખી દીધા છે. હવે આપણે આ રીતે તાવીથાથી અંદર ચલાવીશું, જેથી કરીને આપણું દૂધ નીચે ચોટે નહીં. ને સતત આપણે આ રીતે દૂધને ઉકાળવાનું છે. દૂધપાકનું નામ જ એટલે પડ્યું છે કે એકદમ આપણે દૂધને પકવીને બનાવીએ એટલે દૂધપાક કહેવાય. આ રીતે આપણે તાવી તો સતત અંદર ફેરવતા રહીશું. તો આપણે ચોખા અને બદામને સરસ પીસી લીધી છે. તમે જોઈ શકો છો કે એકદમ કેટલું ક્રીમી બન્યું છે અને એકદમ ઝીણું આપણે પીસ્યું છે. અને અહીંયા મેં 1 વાટકી ખાંડ ચોખાની સાથે નાખી હતી, જેથી કરીને એકદમ સરસ એકદમ ઝીણું પીસાઈ જાય. હું તમને બતાવું કે કેટલું એકદમ ક્રીમી, જોવાથી જ તમને દેખાતું છે કે એકદમ ક્રીમી આપણે થયું છે. તમે જોઈ શકો છો. એટલે આ રીતે આપણે સરસ એકદમ પીસી લેવાનું છે. અને ડાયરેક્ટ આપણે ચોખા પીસીએ તો નથી પીસાતું, એટલે આપણે દૂધપાકમાં ખાંડ તો નાખવાની જ હોય. એટલે મેં 1 વાટકી ખાંડ આમાં નાખી છે. પછી આપણે ટેસ્ટ કરી અને વધારે ઓછી ખાંડ આપણે પછી નાખીશું. પહેલાં આર્યું આપણે નાખવાનું છે અંદર. અને અહીંયા હજુ આપણે પીસવાનું બાકી છે, એટલે હું જે એલાયચી લીધી છે એલાયચીને ફોલી અને એના દાણા પણ આમાં નાખી દઈશ, એટલે એકદમ એ પણ પીસાઈ જાય. તો આપણે એલાયચી પણ ફોલીને આમાં નાખી દીધી છે. હવે આપણે ઢાંકણ બંધ કરી અને ફરીથી આને એકદમ ઝીણું પીસી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે એલાયચી નાખી અને સરસ આ રીતે પીસી લીધું છે. હવે આપણે સાઈડમાં મૂકી દઈશું આને. આપણું દૂધ પણ સરસ ઉકળી રહ્યું છે, તમે જોઈ શકો છો. અને હું આ રીતે અંદર તાવી તો સતત ફેરવું છું, જેથી કરીને આપણું દૂધ નીચે ચોટે નહીં. અને આપણે આને 10 થી 15 મિનિટ સુધી એકદમ સરસ દૂધને ઉકાળવાનું છે. ત્યાં સુધી આપણે કશું જ નથી નાખવાનું, ખાંડ કે એવું કશું જ. ચોખા આપણે નાખ્યા છે ખાલી. અને જે આપણે ચોખા પીસી બદામ અને ચોખા પીસીને રાખ્યા છે એ ચોખા આપણા ચડી જાય અંદર નાખેલા, પછી જ આપણે એ નાખવાનું છે. જો પહેલાં નાખીશું તો આપણા ચોખા ચડશે નહીં. અને હું તમને બતાવું કે અહીંયા ચોખા આપણા લગભગ ચડી ગયા છે. હજુ એકદમ સરસ નથી ચડ્યા, પણ અધકતરા ચડી ગયા છે. એટલે એકદમ સરસ ચોખા આપણે ચડી જાય પછી જ આપણે આમાં જે ચોખા અને બદામ પીસીને રાખ્યું છે એ નાખીશું, જેથી કરીને આપણો દૂધપાક એકદમ મલાઈદાર અને ઘાટો બનશે. એટલે સરસ આપણે આ રીતે ત્યાં સુધી અંદર ફેરવતું રહેવાનું છે તાવી તો. 10 થી 15 મિનિટ લગી આપણે દૂધને સરસ ઉકાળી લીધું છે અને આપણા ચોખા પણ સરસ ચડી ગયા છે. તમને બતાવું, તમે જોઈ શકો છો કે ચોખા જે હતા એનીથી ડબલ સાઇઝમાં થઈ ગયા છે.
તો હવે આપણે જે ખાંડ અને બદામ પીસીને રાખી છે એ આપણે આમાં નાખી દઈશું. ને અહીંયા મેં બદામ નાખી છે. તમારે બદામની જગ્યાએ જો કાજુ પલાળીને નાખવા હોય તો પણ તમે નાખી શકો છો, પણ આ સ્ટેપ જરૂરથી કરજો જેથી કરીને તમારો દૂધપાક એકદમ મલાઈદાર અને ઘાટો બનીને તૈયાર થશે. હવે આપણે સરસ બધું મિક્સ કરી લેવાનું છે. આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો કે અત્યારથી આપણો દૂધપાક કેટલો ઘટ લાગે છે, એટલો સરસ ઉકળી રહ્યો છે. અને હજુ આપણે આને ફરીથી 15 મિનિટ માટે ઉકાળવાનો છે જેથી કરીને આપણું જે ચોખા અને બદામની કચાશ જતી રહે અને એકદમ ઘટ થઈ જાય આપણો દૂધપાક. તો હવે આપણે અહીંયા ખાંડ નાખીશું. તો આપણે જ્યારે ચોખા પીસ્યા ત્યારે એની અંદર પણ આપણે 1 વાટકી જેટલી ખાંડ નાખી હતી, એટલે આપણે ફરીથી 1.5 વાટકી જેટલી ખાંડ નાખીશું. તમે જોઈ શકો છો મારી વાટકીની સાઈઝ, મારી આ સાઈઝની વાટકી છે. તમારે જો મોટી સાઈઝની હોય તો એ પ્રમાણે તમારે નાખવાની છે ખાંડ, અથવા તો તમને જે પ્રમાણે ગળ્યું ભાવતું હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. તો અહીંયા મેં પાછળથી 2 વાટકી જેટલી ખાંડ નાખી છે. હવે આપણે આને 10 મિનિટ લગી ઉકાળીશું એટલે આપણો દૂધપાક બનીને તૈયાર થઈ જશે. આપણે હવે આમાં ચારોળી નાખીશું. તમારે કેસર નાખવું હોય તો તમે કેસર પણ નાખી શકો છો, પણ અહીંયા કેસર નથી નાખી રહી. ચારોળી આપણે લીધી છે, એમાંથી થોડીક બચાવીને રાખીશું સર્વ કરવા માટે. આપણે 10 મિનિટ માટે ઉકાળી લીધો છે અને એકદમ સરસ આપણો દૂધપાક ઉકળી ગયો છે. ગેસ બંધ કરી અને આપણે એકદમ સરસ દૂધપાકને સર્વ કરીશું. જો તમારે ઠંડો સર્વ કરવો હોય તો ફ્રીજમાં મૂકી દેવાનો, એકદમ ઠંડો પણ તમે સર્વ કરી શકો છો. અને જો તમને ગરમ દૂધપાક ભાવતો હોય તો તમે ગરમ દૂધપાક પણ સર્વ કરી શકો છો. તો ચાલો આપણે દૂધપાકને સર્વ કરી દઈએ. તો તૈયાર છે આપણો 25 મિનિટમાં એકદમ ઘાટો અને મલાઈદાર દૂધપાક. અને એટલો બધો ટેસ્ટી લાગે છે કે જો તમે એક વખત આ રીતે બનાવી લીધો તો વારંવાર આ રીતે જ બનાવશો અને તમારા ટાઈમની પણ બચત થશે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને કહેજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક વખત આ રીતે દૂધપાક જરૂરથી બનાવજો. આવજો અને જય શ્રી કૃષ્ણ.